અંબાલાલ પટેલની નવી આગાહી બાદ હવે લોકોના મનમાં ડર પણ છે અને સવાલ પણ કે શું ખરેખર આ વખતે વરસાદની સાથે સાથે કરા પણ વરસશે અને શું ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તોફાની માહોલ બનવાનો છે? તો ચલો જાણીએ આજની સાચી માહિતી। ગુજરાતમાં ગરમી વચ્ચે હવે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલની નવી આગાહીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન, ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાન અચાનક બદલાઈ શકે એવી શક્યતા બતાવવામાં આવી રહી છે। આગાહી મુજબ 8 થી 15 જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવ વધી શકે છે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે વીજળીના કડાકા અને તોફાની પવન પણ જોવા મળી શકે છે। હાલ સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ દાવા કરી રહ્યા છે, પરંતુ હવામાન વિભાગ અને નિષ્ણાતો સતત અપડેટ પર નજર રાખવાની સલાહ આપી રહ્યા છે, કારણ કે હવામાન ક્યારે બદલાઈ જાય એ કહી ન શકાય। ખાસ કરીને ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ મહત્વના હોઈ શકે છે, કારણ કે કરા પડવાથી પાકને નુકસાન થવાની ભીતિ રહેતી હોય છે। તો હવે સવાલ એ છે કે શું ખરેખર આ વખતે ગુજરાતમાં ચોમાસું ધમાકેદાર એન્ટ્રી કરશે કે પછી કરા અને તોફાની વરસાદ લોકોની મુશ્કેલી વધારશે? આવનારા દિવસોમાં હવામાન શું વળાંક લે છે એ જોવું ખૂબ જ મહત્વનું રહેશે।